આ તરફ નામ લીધા વગર ગોપાલ ઇટાલિયા પર ભાજપે પ્રહાર કર્યા છે। ભાજપના યજ્ઞેશ દવે આડકતરી રીતે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું। જન્મજાત વિકૃત હોય તે ક્યારેય સુધરી ન શકે તે પ્રકારની વાત ભાજપે કરી છે, જેની માનસિકતા સનાતન વિરોધી છે તે સુધરી ન શકે। ચૂંટણી સમયે આવા લોકો સુધરવાનું નાટક કરે છે। શ્વાનની પૂંછડી વાંકી તે વાંકી। તો ઇટાલિયા ધર્મના નામે ધતિંગ કરી રહ્યા છે। કિન્નર અખાડાના નિલમદે માતાજી પણ લાલઘૂમ થયા હતા। ભાજપ નેતા યજ્ઞેશ દવે કે જેઓએ પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે। પર્ટિક્યુલર ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દો વાપરતા હોય અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજા અને સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ, એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે। ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી।